ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 પ્રકરણ 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયો સુધી આપણે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં ઉછીના ભંડોળ, એમાં ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણો, નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન અને વેપારી બેંકોની વાત કરી હતી. આજની વિડીયોમાં આપણે બીજા બે ઉછીના ભંડોળ, વેપારી શાખ અને આંતર કંપની થાપણોની વાત કરીશું. સાથે સાથે માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેના તફાવતની ચર્ચા કરીશું અને આ પ્રકરણને પૂર્ણ કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું વેપારી શાખ વિશેની, અથવા ધંધાના લેણદારો. વેપારી શાખ, જેને અંગ્રેજીમાં કહેવાય ટ્રેડ ક્રેડિટ. તો ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે. જે ધંધાકીય એકમો છે એ ધંધાકીય એકમોને કાચા માલની જરૂરિયાત હોય છે, તૈયાર માલની પણ જરૂરિયાત હોય છે કે બીજી સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે. આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરે છે. એટલે ધંધાકીય એકમો ઉત્પાદકો પાસેથી કે વેપારીઓ પાસેથી અમુક સમયની, અમુક મુદ્દતની શાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી, વર્કિંગ કેપિટલ ઊભી કરે છે. આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ માલ કે સેવા શાખ પર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે. એટલે ટ્રેડ ક્રેડિટ, વેપારી શાખ અથવા ધંધાના લેણદારો એ સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ માલ કે સેવા શાખ પર આપીને, ક્રેડિટ પર આપીને પરોક્ષ રીતે, ઇનડાયરેક્ટ રીતે આ મૂડીની જરૂરિયાત સંતોષે છે. એટલે ટૂંકા ગાળા માટે જે નાણાકીય જરૂરિયાત સંતોષવી હોય એના માટેનું આ એક ઉછીનું ભંડોળ છે, વેપારી શાખ. ત્યાર પછી સાતમું છે આંતર કંપની થાપણો. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવાય. સૌથી પહેલો પ્રશ્ન કે આંતર કંપની થાપણ કોને કહેવાય? એટલે કે જ્યારે એક કંપની બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે છે એને આંતર કંપની થાપણ કહેવાય છે. મોટાભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની એ બંને વચ્ચે અને એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદ્ભવે છે. એટલે કે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે, અથવા એક જ જૂથ દ્વારા જે સંચાલિત જુદી જુદી કંપનીઓ હોય એ કંપનીઓ વચ્ચે ઉદ્ભવતો હોય છે. આમાં વ્યાજનો દર અને મુદત કરાર દ્વારા નક્કી થાય છે અને અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં સરળતાથી ધિરાણ મળી રહે છે. એટલે મૂડીના જે પ્રાપ્તિ સ્થાનો છે એના જે બીજા પ્રાપ્તિ સ્થાનો છે એ સરખામણીમાં આંતર કંપની થાપણો દ્વારા સરળતાથી ધિરાણ મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે એટલે વેપારી શાખ અને આંતર કંપની થાપણો એ પણ ધંધાકીય મૂડી મેળવવા માટેના પ્રાપ્તિ સ્થાનો છે, ઉછીના ભંડોળ છે. ઉછીના ભંડોળોની આપણે વાત કરીએ ફરીથી તો કુલ 7 ભંડોળો થાય. એક ડિબેન્ચર, બીજું છે બોન્ડ, ત્રીજું છે જાહેર થાપણો, ચોથું નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન,
પાંચ વ્યાપારી બેન્કો, છઠ્ઠું વેપારી શાખ અને આંતર કંપની થાપણ. આ મુદ્દાની ચર્ચા સાથે ઉછીના ભંડોળની વાત પૂરી થાય છે. હવે આપણે જોઈશું માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તફાવતના મુદ્દા. સૌથી પહેલો મુદ્દો આપણે વાત કરીએ તો એના અર્થના સંદર્ભમાં છે, એની વ્યાખ્યાના સંદર્ભમાં. તો માલિકીના ભંડોળની આપણે વાત કરીએ તો શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહે છે. શેર હોલ્ડરો એટલે ઇક્વિટી શેર હોલ્ડરો હોય કે પ્રેફરન્સ શેર હોલ્ડરો હોય. માલિકીના ભંડોળ ત્રણ છે, આપણે એની ચર્ચા આગળ કરી છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી. તેમાં શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહે છે. ઉછીના ભંડોળની વાત કરીએ તો નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તેને ઉછીના ભંડોળ કહે છે. ઉછીના ભંડોળમાં આપણે વાત કરી ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણ, નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન, વ્યાપારી બેન્કો, વેપારી શાખ અને આંતર કંપની થાપણ. આ બધા ઉછીના ભંડોળ છે. એટલે નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે એને ઉછીના ભંડોળ કહે છે. તો પહેલો તફાવતનો મુદ્દો છે અર્થના સંદર્ભમાં. બીજો મુદ્દો છે પ્રાપ્તિ સ્થાન, સોર્સિસ. તો માલિકીના ભંડોળ ક્યાંથી તમે મેળવી શકો, એના સોર્સિસ કયા કયા. ઉછીના ભંડોળ તમે ક્યાંથી મેળવી શકો, ઉછીના ભંડોળ મેળવવાના સોર્સિસ કયા કયા. તો માલિકીના ભંડોળની અંદર તમે પ્રાપ્તિ સ્થાન તરીકે જોઈ શકો છો કે ઇક્વિટી શેર છે, નફાનું પુનઃરોકાણ એટલે કે નફાનું ધંધાની અંદર ફરીથી રોકાણ કરવામાં આવે, ઘસારા ભંડોળ હોય અથવા અનામતો દ્વારા તમે આ માલિકીના ભંડોળ મેળવી શકો છો. ઉછીના ભંડોળની અંદર ડિબેન્ચર છે, વ્યાપારી બેન્કો છે, બોન્ડ છે, જાહેર થાપણ છે, નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન છે, એના દ્વારા આપણે ઉછીના ભંડોળ મેળવી શકીએ છીએ. એટલે બીજો મુદ્દો તફાવતનો એના સોર્સિસની બાબતમાં છે, એના પ્રાપ્તિ સ્થાનની બાબતમાં છે. ત્રીજો મુદ્દો છે વળતર. તો માલિકીના જે ભંડોળ છે, માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એ બંને ઉપર એમને વળતર તરીકે ડિવિડન્ડ મળે છે. જ્યારે ઉછીના જે ભંડોળ છે એ ઉછીના ભંડોળ ઉપર વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે. આપણે જોયું ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણ, એના ઉપર નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે. અથવા તમે સંસ્થાઓ પાસેથી લોન લો તો એને પણ આપણે વ્યાજ ચૂકવવું પડે. ટૂંકમાં ઉછીના ભંડોળ ઉપર વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે. ચોથો તફાવતનો મુદ્દો છે વળતરનો દર. તો માલિકીના ભંડોળ જે છે એ માલિકીના ભંડોળ ઉપર વળતરનો દર અનિશ્ચિત હોય છે, નક્કી હોતો નથી. એમાં ખાસ કરીને ઇક્વિટી શેર, કારણ કે એના ઉપર ડિવિડન્ડનો દર પહેલેથી નિશ્ચિત હોતો નથી. વધારે નફો થાય તો વધારે ડિવિડન્ડ મળે, ઓછો નફો થાય તો ઓછું ડિવિડન્ડ મળે. પણ પ્રેફરન્સ શેર હોલ્ડરો જે છે એ પ્રેફરન્સ શેર હોલ્ડરોને વળતર મળતું હોય છે. ઉછીના ભંડોળની આપણે વાત કરીએ તો ઉછીના ભંડોળ ઉપર વળતરનો જે દર છે નિશ્ચિત હોય છે, નક્કી હોય છે. ઉછીના ભંડોળ ઉપર આપણે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે ઉછીના ભંડોળો પર જે વળતર મળતું હોય છે એ વળતરનો દર પહેલેથી નક્કી હોય છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર પહેલાંથી નક્કી હોય છે. એટલે ચોથો તફાવતનો મુદ્દો છે વળતરનો દર. તો માલિકીના ભંડોળમાં વળતરનો દર અનિશ્ચિત હોય છે, ઉછીના ભંડોળ પર વળતરનો દર નિશ્ચિત હોય છે, નક્કી હોય છે. છેલ્લો તફાવતનો મુદ્દો છે મૂડી પરત બાબતમાં. તો માલિકીના ભંડોળોની અંદર માલિકીની મૂડી એ સૌથી છેલ્લે પરત થાય છે. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરની વાત કરીએ તો સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરને નાણાં મળે અને સૌથી છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડરોને મળે. જ્યારે ઉછીના ભંડોળની આપણે વાત કરીએ તો ઉછીના ભંડોળમાં માલિકીના ભંડોળ પહેલાં એમના નાણાં પરત થાય છે. એટલે કે માલિકીના ભંડોળ, ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, એમને એમના નાણાં ચૂકવાય એ પહેલાં ડિબેન્ચર હોલ્ડર હોય તો એમને નાણાં ચૂકવાય, બોન્ડ હોલ્ડર હોય તો એમના નાણાં ચૂકવાય,
જાહેર થાપણો હોય તો એમના પહેલાં નાણાં ચૂકવાય. ટૂંકમાં ઉછીના ભંડોળ માલિકીના ભંડોળ પહેલાં પરત થાય છે. એટલે મૂડી પરત મેળવવાની બાબતમાં ઉછીના ભંડોળ માલિકીના ભંડોળ પહેલાં પરત થાય છે. તો આ પાંચમો મુદ્દો છે મૂડી પરતની બાબતમાં. આમ કુલ 5 મુદ્દાઓ માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળમાં થયા. પહેલો મુદ્દો હતો અર્થની બાબતમાં, બીજું પ્રાપ્તિ સ્થાનની બાબતમાં, ત્રીજું એના વળતર બાબતમાં, ચોથું વળતરના દર બાબતમાં અને પાંચમું મૂડી પરતની બાબતમાં. તો આમ આ 5 મુદ્દાઓ સાથે માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, એની સાથે પ્રકરણ 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો પૂર્ણ થાય છે. અને આ વિડીયોને આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.